રાજ્યમાં કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે। અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવામાં આવ્યો। બનાસકાંઠાના 34 વર્ષીય પુરુષમાં લક્ષણો દેખાયા છે। હોસ્પિટલે દર્દીના સેમ્પલ પુણેની લેબમાં મોકલ્યા છે, તો ખાનગી હોસ્પિટલમાં હાલ આઈસીયુમાં દર્દી દાખલ છે। ડીસાના આખોલ ગામનો રહેવાસી આ દર્દી છે। ડીસાના આખોલ ગામે વેટરનરી ટીમ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે। તો આજ મુદ્દે વધુ જાણકારી લઈએ, સંવાદદાતા ગૌરવ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। ગૌરવ, જે રીતે કોંગો ફીવર આખરે હમણાં નવો જે વાયરસ છે તે ચાલી રહ્યો છે, શંકાસ્પદ કેસ પણ અમદાવાદ ખાતે નોંધાઈ રહ્યો છે, શું જાણકારી આ વાયરસને લઈને? હજી વાત કરીએ તો ગુજરાતમાં શંકાસ્પદ કોંગો ફીવરનો એક કેસ નોંધાયો છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના અકોલ ગામનો 34 વર્ષનો યુવક છે, જેમાં આ લક્ષણો દેખાતા તેને તાત્કાલિક અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવારથી દાખલ કરવામાં આવ્યો છે। હાલ તે આઈસીયુમાં સારવાર અર્થે છે। ખાનગી હોસ્પિટલે તે દર્દીના સેમ્પલ લઈને પુણેની વાયરોલોજી જે ઇન્સ્ટિટ્યૂટ ખરી ત્યાં મોકલી આપ્યા છે। હજુ સુધી રિપોર્ટ આવ્યો નથી, પરંતુ જે લક્ષણો છે તે મોટાભાગે કોંગોના હોવાનું ડોક્ટર પાસેથી પ્રાથમિક માહિતી મળી રહી છે, જેમાં ઊંચા તાપમાને તાવ આવવો, માથાનો દુખાવો થવો, સ્નાયુઓની માંસપેશીમાં દર્દ થવું જેવા લક્ષણો દર્દીમાં દેખાયા હતા, જેના પગલે સારવાર કરી પણ કોઈ રાહત ના જણાતા છેવટે તેના બ્લડ સેમ્પલ લઈને પુણેની વાયરોલોજી લેબમાં મોકલવામાં આવે છે। બીજી મહત્વની વાત કે જે ગામમાંથી આ યુવક આવે છે તે ગામમાં પણ બનાસકાંઠા જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમ પહોંચી ગઈ છે અને ઈતરડીના કારણે આ રોગ થતો હોય છે, તો તે ઈતરડીનું જે અટકાવવા માટે શું કરવું તે પગલાં પણ વેટરનરી ટીમ ત્યાં લઈ રહી છે। જી બિલકુલથી આભાર વિગતો સાથે જોડાવા બદલ। તો અમદાવાદમાં